નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પારિવારિક સંબંધો અત્યારે ખૂબ જ બગડી રહ્યા છે। દીકરીઓ પરિવારમાં પણ સુરક્ષિત ન હોવાના અનેક સમાચાર સામે આવ્યા છે। તો અત્યારે સુરતમાં પણ આવી જે ઘટના બનવા પામી છે। જી હા મિત્રો, સુરતમાં પિતરાઈ ભાઈએ જ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। પિતરાઈ ભાઈએ જીશાન મહેબૂબ બહેન સાથે કથિત ફોટા પડાવી બ્લેકમેલ કરીને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। જી હા મિત્રો, આ મામલે યુવતીના પરિવારે રાજસ્થાનના ફરિયાદ નોંધાવી છે, પરંતુ રાજસ્થાન પોલીસે 0 ફરિયાદ નોંધીને લિંબાયત પોલીસને ટ્રાન્સફર કરી દીધી છે। તો પિતરાઈ ભાઈએ દુષ્કર્મ સમયે પણ અંગત ફોટા પાડી લીધા હતા અને યુવતીને સગાઈ અને અન્ય જગ્યાએ નક્કી થતા લગ્ન ન કરવા અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો। એટલું જ નહીં, પરંતુ 10 નવેમ્બરે યુવતીના લગ્ન હતા ત્યારે આ પિતરાઈ ભાઈએ યુવતીના મંગેતરને અંગત પળોના ફોટા મોકલી દીધા હતા અને જેથી જાન લગ્ન મંડપમાંથી પાછી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।